दोस्तों तो अत्यारे फाइनली वागी गया है 5:30 અને આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ જો ભવાની માતાજીના મંદિરે। તો ચાલો જઈને દર્શન કરીએ। તો આ છે ગેટ, લખેલું છે જય ભવાની મંદિર। તો આપણે જઈએ ભવાની માતાજીના મંદિરે અને દરિયાકાંઠે દરિયાનું પણ થોડું ઘણું ઠંડા વાતાવરણનું એન્જોય લેવું। जय भवानी कुंदनपुर सूर विभाग ग्रुप महुआ। तो दोस्तों तो तमे आवो भवानी माताजी मंदिर है। तो जो अँ सरस मजानी सुंदरियों वेचाय है, श्रीफल वेचाय है अने ठंडू पीवुं होय तो रस पण मळे छे। अने आपणे ऑलरेडी जो पहोंची गया छीए माताजीना मंदिरे। त्रोफा पीवो होय तो तमने त्रोफा पण मळी जाए। तो आपणे जाईए माताजीना दर्शन करवा। अँ बाजू में पवन चक्की पण आवेली है। दर्शन करीने पछी तमने दरियानो नजारो पण बतावी दो दोस्तों। मस्त अहींथी सीन आवी रह्यो छे। हालो दोस्तों तो जो आ छे माताजी भवानी माताजीनुं मंदिर। बहारथी तमने दर्शन करावी दो कारण के अंदर शूटिंग करवानी मनाई छे। तो अने हवे जोई शको छो तमे एकदम दरियाकांठे आपणे आवी गया छीए। दोस्तों तमे जो दरियानो नजारो एकदम नजीकथी जोई शको छो। बधा जो मौज मस्ती करे छे, वेकेशननो पूरो उपयोग करी ले छे। अने उनाळामां दरियाकांठे रखडવું એટલે એ કઈ લાવો છે, ખુશીની વાત છે, મજા આવી જાય। दरिया मौज ने मौजे मौज। हालो दोस्तों तो फाइनली आपणे जई रह्या छीए दरियाकांठे। तो थोड़ुंक आपणे वेकेशननो एन्जॉय कर लईए अने ठंडो ठंडो पवन खाई लईए। जो दोस्तों तो आ छे भवानी माताजीना मंदिरे जे दरियो आवेलो छे त्यानो नजारो। तो जो बाळको अहींया ठेकड़ा मारवानुं होय अहींया ठेकड़ा मारी रह्या छे। जम्पिंग जपांग जम्पिंग जपांग झम्भम जम्पिंग जपांग जम्पिंग जपांग झम। तो जम्प मारी रह्या छे। तो अँ पवन सखीनी साथे आपणे दीवा दांडी कहेवाय ते पण छे, जे वाणवाळाने सिग्नल आपे ते। अने त्रोपा मळे छे अने जय भवानी मकाई भेळ पण मळे छे। त्रोपा दरियाकांठे जो मस्त रेती पण होय छे। रेतीमां हालवानी मजा न आवे, संपलमां रेती भराई जाय। तो एन्जॉय 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 थई रह्युं छे। साची बात है। अमारा हंसभाई के शुं कहे छे, जो चंपल मारू चप्पल भराई जाय, पगमां एमने मारीने तो पग भराई जाय। तो पग भराई जाय, बाकी पग बगड़वाना ई तो फाइनल। तो जो माणसो एम एन्जॉय करे छे, मौजे मौज मौजे दरिया। अने सामे एक वाण आव्यो आवे छे, ते वाण सीधे सीधું આમ વયું જાય જ્યાં એનું સ્ટેશન હોય ત્યાં। તો ચાલો દોસ્તો આપણે કરીએ થોડી ઘણી એન્જોય। હાલો દોસ્તો તો મોજે દરિયા ને દરિયે મોજા। કાંસભાઈ અમે મંજભાઈ જો મોજ કરે છે, આપણે આમ લહરતા હોય એવું લાગે। જુઓ તો આવી ગયો છે દરિયો। ए दरिया कांठे मौज मस्ती हाली रही है भाई। जो आवे छे मौजो जबरदस्त मोटू आवे छे। हाँ हाँ हालो मोटू मजू आई रही है।
વેકેશનની મોજ લે છે બાળકો. પછી થઈ જાય વેકેશન શરૂ એટલે ભણવામાં ધ્યાન આપી દેવાનું. આમ જો અમારે હંસભાઈએ ગાડી હલાવી લીધી છે આજ. હા ભાઈ દોસ્તો, તો જો અહીંયા છે 100 રૂપિયામાં બધાએ મોજ કરી લીધી છે ગાડીની. ગાડી તો ઘરે હાંકતા હોય પણ દરિયાકાંઠે ગાડી, અને છોકરાને થોડીક ઈચ્છા હોય તો અત્યારે એન્જોય ન કરે તો ક્યારે કરે. તો અમારે હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે મોજ મસ્તી કરી લીધી છે અને અહીંયા થોડાક દૂર સેમ્પલ કાઢીને બાળકો એન્જોય કરે છે. મજા આવી ગઈ ગાડી ઉપર એટલે તરત ઉતરીને ભાગી ગયો. પૈસા ન દેવા ભાઈ. મજા આવી બે આખી હતી. વાહ ભાઈ વાણે આખી તો ભાઈ મને ખબર નથી. ગાડી લાગે અવાજ કરે વધારે, હાલતી ન હોય, બહુ વાઇબ્રેશન કરે, આખું આપણું શરીર ધ્રુજતું હોય એવું લાગે. તો જો હવે થોડીક વાર એન્જોય કરીને પછી નીકળીએ ઘરે. હવે એક જ સ્થળ લેવાના નથી, ભવાની માતાજીનું સ્થળ લઈ લીધું હતું. હાલો તો આગળ જોઈએ છે શું કરીએ. હવે સાંજનું વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે, એકદમ ઠંડુ, અને તડકો તો જરાય છે નહીં. ને વાગી ગયા છે અત્યારે 6:30. તો ધીમી ગતિએ નીકળી જવો. પવન ચોકીનું કામ ચાલુ છે અને વાદળા મસ્ત વાતાવરણ એન્જોય. શ્યામનો નજારો બહુ સરસ આવી રહ્યો છે. હા હા જો મોજું આવે છે. તો આપણે રામ લખીએ દોસ્તો, રામ. નહીં લખો. હાલો દોસ્તો, તો ફૂલ એન્જોય કરી લીધી છે અને હવે જઈએ છીએ આપણે ગાડી તરફ. અને ગાડીએથી હવે ઓલરેડી જવાનું છે ઘરે. હવે કોઈ સ્થળ લેવાનું બાકી છે નહીં. તો તમને વિડીયોમાં મજા આવી છે, વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. જો મસ્ત ગાડીની એન્જોય લે છે, તો ગાડી આવે છે મસ્ત રીતે. તો આપણે એની પણ મોજ લઈ લીધી છે. પછી ક્યારે આવી અને વેકેશન બીજું પડે ત્યારે મોજ કરવાની આવવાની થાય. ગયા વર્ષે આપણે એન્જોય કરી હતી સોમનાથ, ત્યાં હાંડિયા અને ઘોડા છે, તો હાંડિયાની મોજ લીધી હતી. તો અત્યારે અહીંયા ગાડીઓ છે તો ગાડીઓની મોજ લીધી દોસ્તો. તો સાદા અમારે બધા જો ફેમિલી પાછળ આવી રહ્યા છે. તો સામે જો દેખાય પાછળ તો અહીંયા ભવાની માતાજીનું મંદિર છે. તો એક્ઝેક્ટ મંદિરની પાછળ જ એક સાઈડ જ દરિયો કાંઠો આવેલો છે. તમે કોઈ આવો તો ફટાફટ આવીને એન્જોય પણ કરી શકો. ચાલો દોસ્તો વધીએ આગળ, હજી વિરામ તો નથી આપવું. તો યાત્રિકો બેસી ગયા છે ત્રોપાની મોજ લેવા. તો થોડીક વાર ખોટી થઈ જાય દોસ્તો. અમારે હંસભાઈ જોવા જમ્પિંગમાં ચડી ગયા છે. ચાલો દોસ્તો, તો મસ્ત રીતે એન્જોય કરી લીધી છે અને હવે જઈએ છીએ. ગાડી પડી છે ત્યાં, અને જો માતાજીના મંદિરે પાસે અમે આવી ગયા છીએ. હવે જઈએ આગળ. દોસ્તો, તો ફાઇનલી આવી ગયા છીએ આપણે ગાડીએ, અને માતાજીનું મંદિર જેવો રહી ગયું છે ત્યાં. હવે નીકળીએ અને જોઈએ છે આગળ ક્યાંય સ્થળ લેવાનું છે કે નહીં. કાયમ કેટલો રહે છે એની પર આધાર છે. હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે નીકળી ગયા છીએ અને જો મહુવા સુધી તો પહોંચી ગયા છીએ. હવે કમસે કમ 2 કલાક લાગશે આપણે પહોંચતા. રસ્તામાં એક રૂટ કાયમ રહે તો લેવાનો છે. તો આ છે મહુવા બંદર. ધીરે આરતી પણ શરૂ થઈ ગઈ છે એટલે 7 વાગી ગયા છે દોસ્તો. નાયબ પોલીસ અધિકારી કચેરી મહુવાની
ચાલો દોસ્તો, તો મવામાં ઊભા છીએ અને થોડી ઘણી હવા ચેક કરાવી લઈએ છીએ કે કાંઈ પ્રોબ્લેમ નથી તે જોવરાવી લઈએ છીએ. આ ગાડીમાં થોડીક ટાયરમાં હવા ઓછી થઈ ગઈ એવું લાગે છે એટલે એમાં થોડીક પૂરી લઈએ. તો આ ઓલરેડી છે મવા અને આ છે મવાનું કોતરું. તો તમને કેટલી જોવા મળશે? જવા દે, એના કાંઈ વાઇલિંગ બાઇલિંગ નથી કરવાનું થતું. અરે કુંડલાની ગાડી ભાઈ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ એક પેટ્રોલ પંપે. અમારે અંશભાઈને બાથરૂમ જવું હતું તો બાથરૂમ કરાવ્યું છે અને અમારી ગાડીમાં ગેસ નાખવાનું તે ગેસ પણ નખાઈ દે સીએનજી. તો સીએનજી નાખીને નીકળીએ આગળ સુધી બેસીએ અહીંયા મસ્ત ખાટલામાંથી થોડીક વાર પછી નીકળીએ. તો સીએનજીનો પેટ્રોલ પંપ છે, ગાડીઓ પેટ્રોલ પુરાવે છે હાઈવે ઉપર. હાલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી સાવરકુંડલા. તમે જોઈ શકો છો. ફાઇનલી આવી ગયા છે સાવરકુંડલામાં અને ઓલરેડી આપણે શિવસાઈમાં નાસ્તો લઈ લઈ. તો શિવસાઈ ક્યાં આવ્યું એ તમે પ્રશ્ન કરો એ પહેલાં તમને કહી દઉં. શિવસાઈ સેન્ટર એન્ડ દાબેલી. તમે સાવરકુંડલાના બસ સ્ટેન્ડથી નાવલી તરફ આવો ને એટલે અડધો કિલોમીટર એ નહીં ત્યાં અહીંયા આવી જાય છે અને મસ્ત કામકાજ છે. અહીંયા શું બનાવે છે ભાઈ? દાબેલી વડાપાઉં પોપ પીઝા ગાર્લિક બ્રેડ સમોસા. જાણીથી બોલ. દાબેલી વડાપાઉં પોપ સમોસા પીઝા ગાર્લિક બ્રેડ. જો એટલી વસ્તુ તમને અહીંયા મળશે. ફાઇનલી અહીંથી લઈ લેવી છે સાંજના માટેનું, કેમ કે મોડું થઈ ગયું છે એટલે રસોઈની રાહ નથી જોવાની. તો ગાડી ઉપડી ગઈ પણ આ બસ આવીને એના માટે મેં કીધું અહીંયા હું ક્યાંક રહી નથી. તો ચાલો દોસ્તો, અહીંથી આપણે જમવાનું લઈ લઈએ છીએ અને નીકળીએ આપણે. અમારે આ કાનાભાઈ બનાવે છે બાજુ. કાનાભાઈ દાબેલીને એવું બધું બનાવે છે. શું બનાવો છો? દાબેલી વડાપાઉં સેન્ડવિચ પોપ સમોસા પીઝા ગાર્લિક બ્રેડ ને ફ્રેન્ચ ફ્રાય. એકદમ ટેસ્ટી તમને અહીંયા જમવાનું મળશે. અને બસ સ્ટેન્ડથી અડધો કિલોમીટર બસ અડધો બસ સ્ટેન્ડથી અડધો કિલોમીટર નાવલી જાઓ ત્યારે તો તમારે ગમે ત્યારે નાસ્તા પાણી કરવો હોય તો એકદમ ટેસ્ટી મળશે અહીંયા તમને. છેલ્લો સ્ટોપ અને છેલ્લો સ્ટોપ છે. છેલ્લો સ્ટોપ છે તમારા માટે. અમારા માટે તો છેલ્લો સ્ટોપ છે. તો ચાલો દોસ્તો, અત્યારે આ વિડીયોને આપશે વિરામ. તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો દોસ્તો, હર હર મહાદેવ. ટોસ્ટર સેન્ડવિચ રેડી. તો રેડી ને? વડાપાવ બનાવો. હાલો, તો વડાપાવ ઓલરેડી થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર. જો મસ્ત ટેસ્ટ જોવામાં જ ખ્યાલ આવી જાય કે ટેસ્ટી છે. તો એની ડીશ પણ અહીંયા ચટણી બટની કમ્પ્લીટ થઈ ગઈ છે. બનવાનું